એ ચાલો ચાલો સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવ જોવા ચાલો. ભગવાનનો જન્મોત્સવ છે ભાઈ. તારીખ 9 થી કરીને 15 એપ્રિલ 2024 સુધી ફક્ત 7 થી 8 દિવસ ભગવાન સ્વામિનારાયણનો ભવ્ય જન્મોત્સવ અને નૂતન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો રાશિની જોવો છો, જલ્દી અંજાર પહોંચી જાઓ. આમ તો જુઓ ભગવાનનો જન્મોત્સવ કેવી જોરદાર રીતે મનાવાઈ રહ્યો છે. ચારે બાજુ પબ્લિક ભગવાનના આનંદ ઉલ્લાસમાં ગરબે ઝૂમી રહ્યા છે. અરે ભાઈ, રાસ ઉત્સવની સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે ભગવાનના જીવનની, ચરિત્રની અલગ અલગ ઝાંખીઓ બી તમને જોવા મળશે. તો રાસ એની જોવો છો. અરે ભાઈ, રાત પડે એટલે મેળાનો જમાવડો જોવા મળે. ચારે બાજુ અલગ અલગ લાઇટિંગથી અને દિવાળી જેવો માહોલ હોય એવો ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ મનાવી રહ્યો છે. અને એ બી ખાલી અંજારમાં નૂતન પ્રતિષ્ઠા મહોત્સવ 2024. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ભાઈ, આખો દિવસ વિઝિટ કર્યા બાદ તમને ભાઈ ભૂખ તો લાગવાની જ છે. તો ચારે બાજુ સ્વયંસેવકની ટીમ ભગવાનના પ્રસાદ વિતરણ કરવા માટે ઉપસ્થિત જ છે. તો ભગવાનનો પ્રસાદ લેવાનું બી ચૂકતા નહીં. હેલો, નમસ્કાર, સત શ્રી અકાલ. કેમ છો? હું છું આપનો હોસ્ટ, આપનો દોસ્ત જયેન્દ્ર. એ ભાઈ, આવી જાઓ અંજાર આવી જાઓ. અંજારની અંદર ભવ્ય સ્વામિનારાયણ મહોત્સવ, નૂતન મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. તો આજે આપણે આવી ગયા છીએ અંજાર, કે જે તારીખ 9 થી તારીખ 15 સુધી ત્યાં નૂતન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. તો બધા ભક્તોને નમ્ર વિનંતી કે ભાઈ એકવાર અંજારની મુલાકાત અચૂકથી લેજો. વિડીયોના મારફતે આપણે બતાવશું સ્વામિનારાયણ મંદિરનો નૂતન મહોત્સવ. આ મંદિરની અંદર આ જે નૂતન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, તેમાં શું જોવાલાયક છે, કેવી રીતે ભગવાનની અલગ અલગ ઝાંખી આમાં બતાવવામાં આવી છે, તે તમામ ડિટેલ્સ આપણે આજના વિડીયોની અંદર કવર કરશું. તો વિડીયો ગમે તો લાઈક, શેર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો. અને ચાલો ધર્મદેવને ત્યાં બાળકનો જન્મ થયો છે, લાલાનો જન્મ થયો છે. અને જેવા એન્ટર થતો તમને આ બાજુ પાર્કિંગની વ્યવસ્થા જોવા મળી જશે. ત્યાં તમે તમારી કાર પાર્ક કરી શકો છો. અલગ અલગ ગેટ અહીંયા બનાવવામાં આવેલા છે. આ જગ્યાએ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણનો કહેવાય કે જન્મોત્સવ મનાવવામાં આવે છે. અલગ અલગ દિવસે અલગ અલગ ઝાંખી તમને બતાવવામાં આવશે.
શ્યામ પ્રગટ્ય તમામ યજમાન પરિવારો સ્ટેજ ઉપર વિરાજમાન થયા છે ત્યારે આવો સંતો દિવ્ય સ્ટેજ ઉપર સંતો પણ થોડોક સમય અમારા રાસોત્સવની અંદર જમવા માટે સૌ સંતોને ત્યાંથી સૌ માટે રાસોત્સવ જમવા માટે સંતો પધારે. સુરેશભાઈ પવિત્ર આનંદભાઈ સુરેશભાઈ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ફળની વ્યવસ્થા કરવામાં આવી છે નૂતન મંદિર મહોત્સવમાં તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા આગળ તાજો તાજો શેરડીનો રસ છે એ ભક્તો માટે અહીંયા આગળ બનાવવામાં આવી રહ્યો છે. નૂતન મળતી શેરડી છે એનો રસ તાજો તાજો અહીંયા આગળ ભક્તો માટે આપવામાં આવે છે અને ઘણા બધા સ્વયંસેવકો નૂતન મહોત્સવ નિમિત્તે અહીંયા આગળ જોડાયેલા છે સેવામાં. તો હું તો કહું આ તો હેડશોપ છે. મેન હાઈવે આગળ તમને જોવા મળી જશે જ્યાં મોટો ભવ્ય મહોત્સવ ભગવાન ઘનશ્યામના નિમિત્તે આયોજન કરવામાં આવેલું છે. તમે અત્યારે જોઈ શકો છો કે ભક્તો માટે અત્યારે સાંજનો સમય છે, વાગ્યા છે 6 વાગ્યાની આસપાસ અને ગરમીની સિઝન ચાલી રહી છે. એના માટે કહેવાય ને કે ઠંડુ ઠંડુ ફ્રૂટ્સ સમારીને ભક્તોને આપવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ઠંડા તરબૂચ છે એ મોકલી દેવામાં આવે છે. શેરડીનો રસ છે અને ઘણા બધા સ્વયંસેવકો તમે જોઈ શકો છો અત્યારે રામપર વેકરાના બધા કે સેવામાં જોડાયેલા છે. આજે રામપર તમે જોઈ શકો છો કેટલા બધા સ્વયંસેવકો છે આ મહોત્સવના સફળ બનાવવા માટે દિન રાત લાગેલા છે. કાકા તમે કયા ગામના? રામપર નવોવાસ રામપર. નવોવાસ અને આ મહોત્સવમાં આપણે કેટલા 4 દિવસ અઠવાડિયું અને 6 દિવસ જ્યાં સુધી મહોત્સવ 7 દિવસ ઓકે 7 થી 8 દિવસના મહોત્સવમાં તમે કયા રહેશો? આમને આમ ચાલુ ને ચાલુ કન્ટિન્યુ. અત્યારે હું આવી ગયો છું અંજાર સ્વામિનારાયણ નૂતન મહોત્સવ નિમિત્તે જે પ્રદર્શન તમને અહીંયા આગળ બતાવવામાં આવે છે. તો અત્યારે આવી ગયો છું પ્રદર્શન જોવા માટે. હવે તમને બતાવું પ્રદર્શન. ત્યાં ભગવાન સ્વામિનારાયણની અલગ અલગ ઝાંખી બી તમને અહીંયા આગળ જોવા મળશે. જેવો તમે અહીંયા આગળ એન્ટર થશો તો આવો પ્રદર્શન તમને ગેટ જોવા મળશે. આની અંદર ભગવાન સ્વામિનારાયણનું હવે આપણે તમને અલગ અલગ ઝાંખી બતાવશું. તો તમે જેવા એન્ટર થશો તો આ બાજુ એક જો રીતનું પ્રાણી સંગ્રહાલય બતાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીને અહીંયા આગળ જંગલનું નિર્માણ ઊભું કરવામાં આવ્યું છે. રામ સિયા રામ સિયા રામ સિયા जियारो आज तो अवसर आनंद लायो
આ છે ભગવાન સ્વામિનારાયણ પારણામાં બિરાજમાન. આ છે સ્વામિનારાયણ મંદિર અંજાર. આ છે ભગવાન ઘનશ્યામની ચરણ પાદુકા. તમે જોઈ શકો છો કેવડી મોટી ચરણ પાદુકા અહીંયા બતાવવામાં આવે છે. અહીંયા ભગવાન બધા લોકોને ઉપદેશ આપતા એ રીતે તમે જોઈ શકશો. અંજારમાં પીપળેશ્વર મહાદેવનું પૂજન આરતી કરતા ભગવાન શ્રી હરિ. ભગવાન ઘનશ્યામ ભોજન કરતા. હવે હું જઈ રહ્યો છું ગોકળિયું ગામ, કે જ્યાં ગામ ભગવાન ઘનશ્યામનું જે ગામ હતું એ રીતનું તમને હવે પ્રદર્શન બતાવું. ગોકુળ માતૃજીનું આગમન. સો મિત્રો અહીંયા આગળ આઈસ્ક્રીમ સેન્ટર બી તમને જોવા મળશે. અત્યારે ગરમીની સિઝનમાં કણકની આઈસ્ક્રીમ બી અહીંયા આગળ મળી જશે. મિત્ર અહીંયા આગળ 360 સેલ્ફી પોઈન્ટ બી છે. એના ચાર્જીસ 20 રૂપિયા છે. આપણે રીલ્સ બનાવી હોય તો અહીંયા રીલ્સ બી બનાવી શકે.
તમે જોઈ શકો છો પાછળનો આગળનો જો વ્યૂ છે ભગવાન શંકર, મસ્ત વ્યૂ છે. અહીંયા કોઈને રીલ્સ બનાવી હોય તો એનો ચાર્જીસ છે 20 રૂપિયા. से ऊपर है कृष्ण के आधार माने जाने वाले कुमार सनक और सनातन तपस्या ये कहते हैं कि वह अनंत अर्थात अनिर्धारित स्वयं ज्वलित और शाश्वत है. इस धाम की सुंदरता का वर्णन शब्दों में करना नामुमकिन है. मनमोहक यंत्रमुग्ध कर देने वाले इस मंदिर में आते ही आत्मा ने अपनी सारी परेशानियां, सारी चिंताओं, सारी उल्लास होते हैं. विराजमान है वह परमात्मा श्याम सुंदर है, किंतु तेज की अधिकता से श्वेत दिखते हैं. समय के चक्र से परे ये धाम भगवान श्री कृष्ण का निवास स्थान है. राधा, लक्ष्मी, अनंत शक्ति एवं गरुड़, विश्वक्सेन आदि मुक्त सेवा करते हैं. श्री कृष्ण शांति, सौम्यता, दया, पुष्टि, मेधा, विश्वास, क्रिया, उन्नति, मित्रता, स्मृति, बुद्धि ऐसे असंख्य कल्याणकारी गुणों के समूह से संपन्न है. अनंत कोटि मुक्त यहाँ निरंतर भगवान की स्तुति, प्रार्थना एवं आराधना करते हैं. आइए इन अद्भुत दिव्य शक्ति युक्त परमात्मा को प्रणाम करें और प्रार्थना करें कि वे अपनी दिव्य कृपा हम पर बनाए रखें और अपने तेज से इस धरती को सदा प्रज्वलित रखें. आशा है कि आपकी अक्षरधाम की ये यात्रा सुखद और मंगलमय रही. हम अब वापस लौट रहे हैं और जा रहे हैं वहीं जहां से इस यात्रा की शुरुआत हुई थी. ગૌ મહિમા દર્શન. ગાય ખેતી અભિયાન કચ્છ. અહીંયા આગળ ગૌ માતાનું જે મહત્વ છે એ વર્ણવવામાં આવેલું છે.
મહિમા બતાવવામાં આવે છે. ગૌની પરિક્રમા કરીએ તો આપણાની અંદર હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય, નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને આધ્યાત્મિક ચિંતન વધે છે. ત્યાં આગળ ભારતીય ગૌવંશની ઓળખ બતાવવામાં આવેલી છે કે ગાયની કેટલી બધી જાત છે, જેમ કે ડાંગી છે, સાસંગીર છે, સોરઠી ગાય છે. ભાઈ આપણે જઈ રહ્યા છીએ મને ઓળખો ડોક્યુમેન્ટરી ફિલ્મ. એટલે તું કબૂલ કરે છે કે હું જે કહું છું એ બધું સાચું છે? તમને એમ લાગે છે કે મને ભાઈ ભણ્યું છે કે મૃત્યુ પછી પણ તારા શરીરને સમાધિ આપીને ખેતી માટે ખાતર બનાવવામાં આવે તો એ ધરતી માતા માટે સૌથી ઉત્તમ છે. ભગવાને તને જે આપ્યું છે તેની તો વાત જ શું કરવી. તારી કુંડ જેમાં સૂર્ય કેતુ નાડી છે, જે સૂર્યના કિરણો શોષી લે છે અને તેના પ્રતાપે તો તારું દૂધ વધારે શુદ્ધ, પવિત્ર અને સુવર્ણ જેવું એટલે કે પીળા રંગનું દેખાય છે. જર્સી, તું તો સમજદાર નીકળી. એ તો હું છું જ બેન. મેં તો નહીં જ કહું કે અમારો એટલે કે જર્સી ગાયનો વિનાશ કરી નાખો. અમારા લીધે ઘણાયના ઘર ચાલે છે એ વાત સાચી, પણ મનુષ્યના સ્વાર્થને કારણે અમારું આ લાચારીથી ભરેલું બંધિયાર ગુલાબ જીવન અમને પણ પસંદ નથી. પણ કરીએ શું? દરેક મનુષ્યને એટલું તો જરૂર કહીશ કે તમારી પોતાની આ દેશી ગાયને શક્ય એટલો બધો પ્રેમ આપો. એની એટલી બધી પેદાશ વધારો કે અમારી એટલે જર્સી પશુની તમને જરૂર જ ના પડે. અમે વિદેશી છીએ, જેમ અંગ્રેજોને તમે તમારા ભારતમાંથી તગેડીને ગુલામીમાંથી મુક્ત થયા, એમ તમે પણ તમારા સ્વાર્થને કારણે સ્વીકારેલા મારી ગુલામીમાંથી આજે મુક્ત થઈ શકો છો. ગાય આધારિત ખેતીના લાભ, છાણિયા ખાતરના આ બાજુ ફાયદા બતાવવામાં આવેલા છે અને આ બાજુ છે રાસાયણિક ખેતીથી થતો નુકસાન. સો મેનલી હવે આપણે જે શોમાં જોવા જઈ રહ્યા છે તેમાં ગૌ વિજ્ઞાનને લગતો શો છે. આપણે એની પહેલાં જે જોયો તે ગાયનું મહત્વનો લગતો આપણો શો જોયો. હવે આપણે છે ગાય વિજ્ઞાન કથા. આજના ગૌ મહિમા દર્શનમાં તમારો ગાયનો વિજ્ઞાન આપણે કઈ રીતે ઉપયોગમાં છે અને દેશી ગાય આપણને કેવી રીતે ઉપયોગમાં આવે છે. જેમ કે દેશી ગાયનું છાણ હોય એ આપણે ઘરના લીપણ કરીએ, જે દેશી ગાયના છાણથી લીપણ કરેલું ઘર હોય એના માટે ઉનાળો આવે ત્યારે જે બહારની ગરમી હોય એ અંદર આવવા દે નહીં અને અંદરની જે ઠંડી હવા હોય એને બહાર જવા ના દે, જેથી અંદરનો માહોલ છે એ ઠંડો ને ઠંડો રહે. અને શિયાળો આવે ત્યારે જે બહારની ટાઢી હવા છે એ અંદર આવવા દેતી નથી અને અંદરની જે ગરમાહટ છે એ અંદરને અંદર રાખીને અંદરનો માહોલ ગરમ કરે છે. એવી જ રીતે જે આજે મોબાઈલનો યુગ આવી ગયો છે, આજે આપણને મોબાઈલ વગર તો ચાલતું જ નથી. એક ટાઈમ આપણને ખાવા નહીં મળે તો ચાલી જશે, પણ મોબાઈલ વગર ચાલશે નહીં. નાનું છોકરું જન્મે, થોડુંક મોટું થાય, જ્યારે આપણા જોડે જમવા બેસે તો પહેલા આપણે શું કરીએ, એને મોબાઈલમાં કાર્ટૂન ચાલુ કરીને આપીશું અને ત્યારે એને જમાડીશું. આપણે પહેલેથી જ એને એવી ટેવ પાડે છે. અને એ મોબાઈલના નીકળતા રેડિયેશનો અને તરંગો જે આપણે જોઈ જશે કે જે ચકલીઓ આપણને પહેલા દેખાતી હતી એ હવે બંધ થઈ ગઈ છે, ક્યારેક જ કોઈને દેખાતી હશે. એનું કારણ શું કે જે મોબાઈલમાંથી રેડિયેશન નીકળે છે, જે સિગ્નલ ટાવર હોય છે એના રેડિયેશન એટલા ખરાબ હોય છે કે જે ચકલીની આખી પ્રજાતિ હતી એને નષ્ટ કરી નાખી. અને એ ચકલીની પ્રજાતિને નષ્ટ કરી નાખે તો આપણા શરીરને હાનિકારક નથી. તો એ કેટલું હાનિકારક છે એના માટે એક આપણે પ્રયોગ કરીશું અને એના માટે હું કોઈ પણ યુવાનને બોલાવીશ, ઉપર આવશે અને આપણે પ્રયોગ કરીશું. હવે આ ભાઈને હું કહીશ કે તમારો જે તાકાતવાળો હાથ હોય એ આગળ કરો. હવે હું ભાઈને કહીશ કે તમારે આમ તાકાત હોય એટલું તમે ઉપરની તરફ દબાણ કરજો અને હું નીચેની તરફ દબાણ કરીશ. તમે કોણીથી હાથને વાળશો ને આવી રીતે સીધો રાખી દો.
હવે હું આ ભાઈને કહીશ તમે ઉપરની તરફ તાકાત કરો, હું નીચેની તરફ તાકાત કરીશ. કરો. તમે જોઈ શકો છો કે આ ભાઈનો હાથ અહીંયા સ્થિર થઈ ગયો છે, આથી નીચે જતો નથી. હવે આ ભાઈ જ્યારે રેડિયેશનના સંપર્કમાં આવે છે હવે ત્યારે તેમની તાકાત જોજો. લો હવે તમારો મોબાઈલ બીજા હાથમાં તમે પકડી લો અને પાછો તમે હાથ આગળ કરો અને પાછી તાકાત લગાડજો. હવે તમે એમનો હાથ જોજો. પહેલા કરતા મેં અડધી તાકાત કરી દીધી, એમને સરળતાથી હાથ જતો રહ્યો. હવે પાછી ભાઈને કહીશ પાછી તમે તાકાત કરો, એમને નીકળી ગયો. મેં આખું બળ હજુ લગાડ્યું નથી. તમે જોયું કે આટલું આપણા માટે હાનિકારક છે, તો આનો ઉપાય શું? તો દેશી ગાયનું છાણ. દેશી ગાયના છાણમાંથી અમારી ગૌશાળાએ માત્ર 1 ગ્રામની રેડિયેશન ચીપ બનાવવામાં આવી છે, જેનું નામ આપ્યું છે એન્ટી રેડિયેશન ચીપ, જે આપણને મોબાઈલમાંથી નીકળતા તરંગો છે એનાથી આપણને બચાવે છે. હવે હું આ ભાઈને કહીશ કે એમના મોબાઈલ જોડે આ ચીપને પકડશે અને હવે તમે જોજો એમના પર શું અસર થાય છે. પેલા હાથમાં પકડી લો અને હાથ આગળ કરો. હવે ભાઈને કહીશ પાછી તમે તાકાત જેટલી લગાડતા હતા એટલી ને એટલી તાકાત લગાડજો અને હું પણ તાકાત લગાડીશ, ત્યારે જોજો. પહેલા કરતા હું હવે ડબલ તાકાત લગાડીશ અને એમનો હાથ જોજો. હવે એક ટાઈમ પર એ સ્થિર થઈ જાય છે. પહેલા કેમ ખાલી સરળતાથી 2 વખત હાથ નીચે થતો રહ્યો, જ્યારે ભાઈ ખાલી મોબાઈલના સંપર્કમાં હતા, જ્યારે એમના હાથમાં ગાયનું ગોબર નતું કે ગાયના ગોબરમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ હતી નહીં, ખાલી રેડિયેશનના જ સંપર્કમાં હતા. તમે જોયું કે આવી રીતે આપણી શક્તિનું એ શોષણ કરે છે. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો રાતનો નાઇટનો શો. એકદમ લાઇટિંગથી આખો પાર્ક છે એ બનાવવામાં આવેલો છે. આખા પાર્કની બધી જગ્યાએ દરેક જગ્યાએ તમને લાઇટિંગ જોવા મળશે. જ્યાં અલગ અલગ એનિમલ સ્વરૂપે આમાં સ્ટેચ્યુ મૂકવામાં આવેલા છે અને સ્ટેચ્યુની ઉપર લાઇટિંગ કરવામાં આવી છે. જોવામાં એકદમ સુંદર લાગે છે. તો આ જગ્યાએ તારીખ 9 એપ્રિલથી 15 એપ્રિલ સુધી આ મહોત્સવ ચાલુ છે. તો દરેક લોકો આ એક વખત અચૂકથી અહીંયા આગળ મહોત્સવ જોવા આવવો જોઈએ. આ બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ મેળાનું બી આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મેળાની અંદર કે અંજારમાં જે નૂતન મહોત્સવ છે અહીંયા આગળ આયોજન કરવામાં આવેલું છે. ત્યાં અહીંયા આગળ મસ્ત મજાનો મેળાનું બી અહીંયા આગળ આયોજન કરવામાં આવેલું છે. હવે તમને બતાવું મેળો અહીંયાનો. તો મિત્રો તમે જોઈ શકો છો જાણે એકદમ મેળાનું આયોજન હોય, સાતમ આઠમમાં જેવો મેળો આયોજન થતો હોય છે એવા જ મેળાનું આયોજન ઘનશ્યામ મહારાજના નૂતન મંદિરના મહોત્સવ દરમિયાન તમને અહીંયા આગળ જોવા મળશે. એકદમ મજા આવી જાય, જાણે ભગવાન સાક્ષાત આ જગ્યાએ વધારે હોય અને લોકો આનંદથી ખુશી મનાવતા હોય એ રીતનો માહોલ તમને અંજારમાં 9 થી 15 તારીખ સુધી વચ્ચે જોવા મળશે. તો તમારા માટે આવા નવા વિડીયો લઈને આવતા રહીશું. વિડીયો ગમે તો લાઈક શેર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જોઈ લો અલગ અલગ રાઇડ્સ અહીંયા આગળ મૂકવામાં આવેલી છે, જેમ કે આ મોટું ચકડોળ છે. ચિલ્ડ્રન્સને તો આ વેકેશનની દરમિયાન તો મજા જ પડી જશે. આ છે જીપલાઇન, તમે જોઈ શકો છો. નાના મોટા સૌ કોઈ કરી શકે એ રીતનું છે. કોઈને બીજા માળથી કરવી હોય તો બીજા માળથી બી કરી શકે. કોઈને ડર ન લાગતો હોય તો ટોપ ફ્લોર પરથી કરવી હોય તો જોઈ શકો છો આ જીપલાઇન. આના ચાર્જીસ પણ હું તમને પૂછા કરીને હમણાં કહું છું.
અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને છેક ત્યાં આગળ ઉતરવાનું હોય છે. જોઈ લો હમણાં આ છોકરી કરશે. આ જોઈ શકો છો 100 માં 70 રૂપિયા ટિકિટ છે મિત્રો. વડા, ભાજીગોળ, લસ્સી, પાણીપુરી અને દહીંપુરી. પાણીપુરી દહીંપુરી ખાવી તો એ બી અહીંયા આગળ મળી જશે. આ છે ફરાળી નાસ્તો. इस मंदिर का निर्माण